નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજે આપણે બીજું ચેપ્ટર જેનું નામ છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સની શરૂઆત કરવાની છે। પરંતુ આ ચેપ્ટરની શરૂઆત કરીએ એની પહેલાં એક સરસ મજાનો ટૉપિક વિદ્યુત ક્ષેત્રને લગતો છે એ સમજવાનો છે। આ ટૉપિક આમ તો પહેલા ચેપ્ટરનો ટૉપિક કહેવાય, પણ એની માહિતી તમને બીજા ચેપ્ટરમાં આપેલી છે। આ ટૉપિક ભણ્યા બાદ આપણે વિદ્યુત સ્થિતિમાનને સમજવાનો પ્રયત્ન કરીશું। તો તમને આવો પ્રશ્ન પૂછે કે સમજાવો કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે। કેવું ક્ષેત્ર? સંરક્ષિત ક્ષેત્ર। તો એના માટેની માહિતી મેળવવા જવાનું છે। સંરક્ષિત ક્ષેત્ર કોને કહેવાય, તો એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। અચ્છા, આ થિયરી ભણીએ એની પહેલાં એક 11મા ધોરણનું કાર્યનું સૂત્ર તમને આવડવું જોઈએ। કાર્ય બરાબર આપણે 11મા ધોરણમાં ભણી ગયા સંકલનમાં એફ ડોટ ડીએક્સ। એફ ડોટ ડી હતું ને, પણ જો એક્સ દિશામાં સ્થાનાંતર થતું હોય તો ડીએક્સ લઈશું, અહીંયા વાય દિશામાં સ્થાનાંતર થતું હોય તો ડીવાય લેશું, અને ઝેડ દિશામાં જો સ્થાનાંતર થતું હોય તો ડીઝેડ લેશું। પણ જો તમને દિશાની ખબર જ ન હોય કે કઈ દિશામાં સ્થાનાંતર થાય તો આપણે અહીં લખી નાખશું ડીઆર। આની અંદર ત્રણે દિશા સમાયેલી હોય એટલે એની ચિંતા કરતા નહીં, બરાબર ને? ડોટ દૂર કરો તો શું આવી જાય? કોસ થીટા। અચ્છા, મારે વિદ્યુત ભાર ઉપર લાગતા બળનું સૂત્ર લખવું છે। તો વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રમાં કેટલું બળ લાગે? તો કે એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ। ઈ સદિશ છે એટલે એની માટે સદિશ મૂકીશું। તો આને આ બાજુ લઈ જાઓ તો ક્યુ ના ક્યુ ઈ ડોટ ડીઆર, બરાબર ને? તો એક સરસ મજાનું સૂત્ર મળી ગયું કે વિદ્યુત ક્ષેત્રમાં જો તમારે કોઈ વિદ્યુત ભાર ક્યુને લઈ જવો હોય તો કેટલું કાર્ય કરવું પડે? તો ડબલ્યુ બરાબર શું આવશે? ક્યુ ઈ ડોટ ડીઆર, અથવા આ સૂત્ર તમે લખી શકો, બરાબર ને? પણ જો ઈના સ્વરૂપમાં લખવું હોય તો બાજુમાં ક્યુ આવી જાય। અહીંયા એફ એકલો છે અને જો ઈ લખવા તો ઈની હારે ક્યુ હોય, એકલો ઈ હોય કે નહીં, એટલે એ એક ધ્યાન રાખજો। ઈવડા ઈની હારે કોણ હશે? ક્યુ, અને એફ એકલો, એટલે એ એક ધ્યાન રાખજો। ઓકે, હાલ તો હવે આપણે આ થિયરી સમજવાનો પ્રયત્ન કરીએ। આ થિયરી સમજવા માટે હું આ એક્સ અક્ષ અને વાય અક્ષ ધ્યાનમાં લઉં। આપણી જૂની અને જાણીતી વાય અક્ષ છે અને એને લંબરૂપે કઈ અક્ષ આવશે? તો કે એક્સ અક્ષ। હવે આ ઉગમ બિંદુ ઉપર તમારે બિંદુવત વિદ્યુત ભાર ક્યુને મૂકવાનો છે, ને આ ક્યુનો ધંધો શું છે તમને ખબર છે? વિદ્યુત ભાર હોય એ શું કર્યા કરે? પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે। એટલે આ વિદ્યુત ભાર છે એની આસપાસના બધા જ વિસ્તારમાં એણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું હશે। એટલે આસપાસના વિસ્તારમાં શું હશે? વિદ્યુત ક્ષેત્ર। કોણે ઉત્પન્ન કર્યું હશે? તો કે ક્યુએ। હવે આનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે ક્ષેત્ર રેખાની જરૂર પડે। મને બે ક્ષેત્ર રેખામાં રસ છે, તો એ બે ક્ષેત્ર રેખા ધ્યાનમાં લઈએ આપણે। ધન હોય એટલે ક્ષેત્ર રેખાઓ બહાર જતી દિશામાં હોય, બરાબર ને? આ વિદ્યુત ક્ષેત્ર ઈની દિશા છે, અને એક બીજી ક્ષેત્ર રેખા આમ ધ્યાનમાં લઈએ આપણે। આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કોણે કરેલું છે? ફરીવાર પૂછી લઉં તો કે બિંદુવત વિદ્યુત ભાર ક્યુએ। તો આના વિદ્યુત ક્ષેત્રમાં, કેપિટલ ક્યુના વિદ્યુત ક્ષેત્રમાં એક નાનો એવો વિદ્યુત ભાર ક્યુને લાવવાનો છે આપણે। એટલે હું આ એ બિંદુએ બિંદુવત વિદ્યુત ભાર ક્યુને મૂકી દઉં, અહીંયા મૂકેલો છે, બરાબર ને? આ એ બિંદુથી મારે બી બિંદુ સુધી લઈ જવો છે। તો મને કહેશો એમણામ જશે? અહીંથી અહીંયા સુધી આપણે લઈ જવાનો છે। આ વિસ્તારમાં છે શું? તો કે વિદ્યુત ક્ષેત્ર છે। તો વિદ્યુત ક્ષેત્રમાં એથી મારે વિદ્યુત ભારને બી સુધી લઈ જવો છે, એમણામ જશે? એમણામ જશે નહીં, કારણ કે તમારે અહીંથી અહીંયા સુધી લઈ જવા માટે કાર્ય કરવું પડે, મફતમાં જઈએ કે નહીં। તો એથી બી સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે ને એ ગણવું છે આપણે। હવે એથી બી સુધી લઈ જવા માટે રસ્તો કયો પસંદ કરશું? પ્રશ્ન એ આવીને ઉભો રહ્યો।
તો અહીંયા ઘણા બધા રસ્તા છે, તમે સીધે સીધા શોર્ટકટ જાઓ તોય હાલે, આમ કરીને આટો મારીને અહીંયા આવો તોય હાલે, તમે આમથી વાયા વડોદરા ને અમદાવાદથી રાજકોટથી પાછા અહીંયા લાવો તોય હાલે. પણ ગણતરીમાં સરળતા રહે ને એટલા માટે આપણે બે માર્ગ ધ્યાનમાં લઈએ. પહેલાં શું કરશું, એને સીધે સીધું આમ જવા દઈએ, આ માર્ગે હું અહીં રસ્તો બતાવું, બરાબર ને. આ બિંદુ નામ આપી ગયું આપણે સી બિંદુ, ને નાથી પછી ડાયરેક્ટ બી બિંદુએ પહોંચાડીએ. રસ્તો યાદ રાખજો. ને એક રસ્તો આપણે આવો લઈએ કે એને આમ જવા જો સીધે સીધો, આ બિંદુને કીધો ડી બિંદુ, અને પછી વાયા છે એને અહીંયા પહોંચાડો. તો કયા માર્ગે જવાનું છે એ ખબર પડી ગઈ કે નહીં. એક બીજી એક વાત તમને એ ક્લિયર કરી દઉં કે આ એનું ઉગમ બિંદુથી જે આ અંતર છે ને એને આર્ય કહેશું, ને આ એનું સીનું આ ઉગમ બિંદુથી જે અંતર છે એને આપણે આરસી કહી દઈશું. આ બિંદુ એવા પસંદ કરવાના છે કે આ અંતર ને આ અંતર સરખું થાય. એટલે હું અહીં ડાયરેક્ટ લખી નાખું કે અહીં આર એ બરાબર શું છે આરસી. એ જ રીતે ઉગમ બિંદુથી બીનું જે અંતર છે એને આપણે આરબી કહેશું. તો આરબી કોના જેટલું હશે, આરડી જેટલું હોય કે નહીં, આપણે એવું જ પસંદ કરવાનું છે અંતર. તો આરબી બરાબર શું છે આરડી. આ એક યાદ રાખજો, આની જરૂર પડશે વચ્ચે. તો હવે આપણે આ માર્ગે જવાનું છે. કોને લઈને જવાનું છે, ક્યુને. કોના વિદ્યુત ક્ષેત્રમાં છે, કેપિટલ ક્યુના. તો અહીંથી આપણે આ માર્ગે જવા માટે કેટલું કાર્ય કરવું પડે એ ગણી નાખીએ. તો લખીએ એ સી બી માર્ગે સ્મોલ ક્યુને લઈ જવા માટે કરવું પડતું કાર્ય તો કરવા પડતા કાર્યને કીધી આપણે ડબલ્યુ. કયા માર્ગે જાઓ છો, એ સી બી માર્ગે. એ સી બી માર્ગે લઈ જવા માટે કરવું પડતું કાર્ય. હવે મિત્રો આ કાર્યને આપણે બે ભાગમાં વેચી નાખીએ. કયો માર્ગ છે તમને ખબર છે ને, આ માર્ગ. તો પહેલાં આપણે એથી સી સુધી જવા માટે કરવું પડતું કાર્ય લખી નાખીએ, ને પછી ત્યારબાદ સીથી બી સુધીનું કાર્ય ગણી નાખીએ. એટલે આને આમ લખાય કે એથી સી સુધીનું કાર્ય પ્લસ એથી સી સુધીનું કાર્ય પ્લસ સીથી બી સુધીનું કાર્ય, સીથી બી સુધીનું કાર્ય. લ્યો આ બેનો સરવાળો કરો એટલે તમને કુલ કાર્ય મળી જાય. ઓકે, તો આગળ વધીએ આપણે. હવે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર ઉપર થતા કાર્યનું સૂત્ર શું છે, કોને લઈ જાઓ, જેને લઈ જાઓ, બરાબર ને, એના માટે કાર્યનું સૂત્ર લાગુ પડે. તો સૂત્ર શું આવશે, ક્યુ સંકલનમાં શું આવશે, ઈ ડોટ ડીઆર. આ વિદ્યુત ક્ષેત્ર કોનું છે, તો કે બિંદુવત વિદ્યુત ભાર કેપિટલ ક્યુનું, ને લઈ કોને જ આવશો, સ્મોલ ક્યુને. અહીંયા હોય અને લઈ જતા હોય, ટૂંકમાં યાદ રાખજો. હવે તમારે લિમિટ તો લેવી પડશે ને, ક્યાંથી ક્યાં લઈ જાઓ, તો કે એથી સી સુધી. એટલે લિમિટ એવું આવશે કે આર એ અંતરે આવેલા બિંદુથી આર સી અંતરે આવેલા બિંદુએ તમે લઈ જાઓ છો. ઓકે, હાલો આગળ વધીએ. આમાં અહીંયા આવશે હું ક્યુ સંકલનમાં ક્યાંથી ક્યાં જાઓ, તો કે આર સી અંતરે આવેલા બિંદુથી આર બી અંતરે આવેલા બિંદુએ, ને અહીંયા શું લખશો, ઈ ડોટ ડીઆર કાર્યનું સૂત્ર. ઓકે, હાલો આગળ વધીએ. તો ક્યુ ના ક્યુ સંકલનમાં આર એ થી આર સી, ધ્યાન અહીંયા રાખજો. ઈ ડોટ ડીઆર એટલે આમાંથી ડોટ દૂર કરી નાખો તો શું થાય, ઈ ડીઆર કોસ થીટા. આ થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો, તો કે ઈ અને ડીઆર વચ્ચેનો ખૂણો. પણ કયા માર્ગ માટે, તો કે એ થી સી દરમિયાન. તો એ થી સી દરમિયાન ઈ અને ડીઆર વચ્ચેનો ખૂણો કેટલો થાય, તો એ સી દરમિયાન સ્થાનાંતર આપણું આમ થાય, એટલે ડીઆરની દિશા આમ હશે, બરાબર ને. આ ડીઆરની દિશા થઈ ગઈ. ને આ બધા બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર તો બહાર આવે છે, જો આમ. એટલે આ જે ખૂણો છે એ કેટલો હોય, 90 ડિગ્રીનો. ખબર પડે છે કે નહીં, વિદ્યુત ક્ષેત્ર આમ છે, સ્થાનાંતર આમ થાય, બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે, 90 ડિગ્રી. એટલે થીટા બરાબર મૂકી દઉં અહીં હું 90 ડિગ્રી પ્લસ ક્યુ ના ક્યુ શું આવશે કહેશો, અહીંયા આરસી થી આરબી
અહીંયા ડોટ દૂર કરી નાખો તો શું થાય? ઈ ડી આર કોસ થીટા. થીટા કોની વચ્ચેનો ખૂણો હોય? તો કે ઈ અને ડી આર વચ્ચેનો. પણ કયા ગાળામાં? તો કે સી થી બીના ગાળામાં. તો સી થી બીના ગાળામાં તમે ચેક કરો, સ્થાનાંતર આપણું આમ થાય, તો ડી આર આ દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્ર ઈ જ દિશામાં છે. જોવો અહીંયા તો ઈ અને ડી આર બંને એક જ દિશામાં છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? 0 ડિગ્રી. પાકું ને? તો આકૃતિ વિકૃત થઈ પહેલાં હું સમજાવી દઉં, બરાબર ને? તો ઈ અને ડી આર વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? 0 ડિગ્રી. ઓકે, હાલો આગળ વધીએ આપણે. તો ક્યુ ના ક્યુ આર એ થી આર સી. ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર. કોણે ઉત્પન્ન કર્યું? તો કે કેપિટલ ક્યુ એ. તો કેપિટલ ક્યુના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમને ખબર હોય, બિંદુવત વિદ્યુતભારના કે કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર. બરાબર ને? અહીંયા તો જો ફીંડલું વળી જવાનું છે, અહીંયા લખીએ પહેલાં. કોસ 90 ની કિંમત કેટલી થાય? 0. બરાબર ને? એટલે આ આખું 0 થઈ જાય કે નહીં? કામ થઈ ગયું. લ્યો, પ્લસ સંકલનમાં અહીંયા ક્યુ ના ક્યુ, સંકલનમાં શું આવશે? આર સી થી આર બી. હવે મને કહેશો ઈ એટલે કોનું વિદ્યુત ક્ષેત્ર? કેપિટલ ક્યુનું. તો ઈ બરાબર શું થાય? કે કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર. બરાબર ને? ઓકે, હાલો ડી આર ના ડી આર, કોસ 0 ની કિંમત 1 થાય. અહીંયા 0 નહીં આવે, કે કાંઈ નહીં વધે. તો આવડે આ થઈ ગઈ ટૂંકમાં 1 ને 1 ન લખો તો હાલે. તો ફાઇનલી WACB બરાબર શું મળ્યા? બોલો, 0 ન લખો તો હાલે, બરાબર ને? ને આમાંથી કે ક્યુ ને બહાર કાઢી નાખો તો શું આવશે? કે પછી લખો સ્મોલ ક્યુ અને પછી લખો કેપિટલ ક્યુ. સંકલન આરની સાપેક્ષમાં થાય તો આરવાળા પદ જ રહે, બાકીના બધા બહાર આવી જાય. એટલે કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ સંકલનમાં શું આવશે? આર સી થી આર બી 1/r સ્ક્વેર ઇન્ટુ ડી આર. લ્યો, આટલું ખબર પડી કે નહીં? તો હવે આગળ વધીએ. કે ના કે, સ્મોલ ક્યુ ના સ્મોલ ક્યુ, કેપિટલ ક્યુ ના કેપિટલ ક્યુ. 1/r સ્ક્વેરનું સંકલન શું થાય? આપણે ભણી ગયા છે, ઘણી વાર આવી ગયો. તો 1/r સ્ક્વેરનું સંકલન થાય -1/r. યાદ રાખજો, -1/r. અપર લિમિટ શું છે? આર બી અને લોઅર લિમિટ શું છે? આર સી. 1/r સ્ક્વેરનું સંકલન શું થાય? તો કે -1/r. આ બધું વ્યૂઝ હશે હો, પાછું કાંઈ નહીં રહે અહીંયા સંકલન કરો એટલે. અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકી દીધી. આ માઇનસને બહાર કાઢી નાખો તો માઇનસ કે ક્યુ કેપિટલ ક્યુ. એકવાર આર ભળોને તમે અપર લિમિટ મૂકશો અને પછી માઇનસ કરીને આર ભળોને લોઅર લિમિટ મૂકશો. તો એકવાર આરની જગ્યાએ આર બી મૂકી દો, માઇનસ એકવાર આરની જગ્યાએ શું મૂકશો? લોઅર લિમિટ એટલે કે આર સી. ઓકે, હાલો આગળ વધીએ. તો માઇનસના માઇનસની અંદર ઘુસાડી દો ને, તો આ માઇનસ થઈ જશે ને આ પ્લસ થઈ જશે. પ્લસ થાય એને પહેલાં લખો ને માઇનસવાળાને પછી લખો તો શું થાય? કે ક્યુ કેપિટલ ક્યુ. માઇનસ અહીંયા ઘૂસ્યા એટલે આ પ્લસ થયું, તો પ્લસને પહેલાં લખો 1/r સી માઇનસ 1/r બી. લ્યો, અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર થયું. આ તમને શું મળ્યું? WACB. હવે બને ત્યાં સુધી શું કરશું આપણે? આ સૂત્રમાં પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ આવે એવો પ્રયત્ન કરીએ. તો પ્રારંભિક બિંદુ એ છે ને અંતિમ બિંદુ બી છે. તો આમાં એ આવે એવો પ્રયત્ન કરાય ટૂંકમાં, જેથી કરીને સૂત્ર સારું બને. તો આર સી ભળોના તમે આર એ લખી શકો ખરા? સીને ગાયબ કરવો છે આપણે. જુઓ, આર સી ભળોના તમે શું લખી શકો? આર એ લખી શકો. તો એ કિંમત હું અહીંયા મૂકી દઉં તો ફાઇનલી WACB બરાબર શું આવશે? કે ક્યુ કેપિટલ ક્યુ 1/r એ માઇનસ 1/r બી. તો એક સરસ મજાનું સૂત્ર મળી ગયું કે વિદ્યુત ક્ષેત્રમાં
આર એ આવેલા બિંદુએથી આર બી આવેલા બિંદુએ આપણે જો કોઈ વિદ્યુતભારને લઈ જવું હોય તો કરવા પડતા કાર્યનું સૂત્ર. ખાસ કરીને આ સૂત્ર માટે આપણે આખી થિયરી ભણીએ છીએ એટલે યાદ રહી જાય કે નહીં. કે ક્યુ કેપિટલ ક્યુ પ્રારંભિક સ્થાન છે એ આવશે અને અંતિમ સ્થાન છે એ આવશે, બરાબર ને. આ પહેલું હોય એ પહેલાં આવે અને બીજું હોય પછી આવશે. ટૂંકમાં છેલ્લે છે એ છેલ્લે આવશે. સમજાણું? વચ્ચેનું જે બિંદુ છે એની કોઈ માહિતી આમાં મળશે નહીં. તો આ કયા માર્ગ માટે મળ્યું હતું કાર્ય? EACB માર્ગે લઈ જવા માટે કરવું પડતું કાર્ય. આ સમીકરણ નંબર 1 ને હું અહીં ફરીવાર લખી નાખું, તમે ભૂલવાડી ગયો એ પહેલાં. બોલો તો શું આવશે? WACB. તો પહેલાં આવશે કે, પછી કયા વિદ્યુતભારને લઈ જાવ એ લખવાનો. કોને લઈ જાવ છો? તો કે સ્મોલ ક્યુને. કોનું વિદ્યુત ક્ષેત્ર છે? તો કે કેપિટલ ક્યુને, એને લખવાનું. કયા બિંદુથી લઈ જાઓ? તો કે RA બિંદુથી. અને કયા બિંદુએ લઈ જાઓ છો? તો કે RB બિંદુએ. બરાબર. આ સમીકરણ નંબર 1 ઓલરેડી મેળવેલું છે આપણે. અચ્છા, હવે આપણો ટાર્ગેટ શું છે? પહેલાં ACB માર્ગે ગયા અને હવે ADB માર્ગે જઈએ. કયા માર્ગ માટે આપણને સરળતા બને એવું એક ચેક કરીએ. સસ્તું જેમાં પડે એનો આપણે ઉપયોગ કરીશું. જોઈએ હવે શું થાય છે. તો હવે આપણે આ માર્ગ પસંદ કરીએ. ADB માર્ગે જતા તો લખો ADB માટે, ADB માર્ગ માટે અહીંયા લખશું આપણે ADB માર્ગે ક્યુને લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો ફેરફાર શું થાય ચેક કરતા જજો. અહીંયા આપણે કયો માર્ગ છે? ADB. તો ADB માર્ગે બે ભાગમાં વેચી નાખો. તો પહેલાં A થી D સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય ગણો, ને પછી D થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય ગણો. એટલે અહીં D થી B આવી જશે. ઓકે, હાલો. સૂત્ર તમારી પાસે હાજર છે. લિમિટમાં ફેર પડશે. અહીંયા શું છે? A બિંદુ છે તો અહીં A આવશે, ને અહીંયા D છે તો અહીંયા D આવશે. એટલે પહેલાં A થી D જવાનું છે, ને પછી ક્યાં જવાનું છે? D થી B. એટલે અહીંયા શું આવશે? D થી B. ઓકે, ક્યુ ના ક્યુ E ડોટ DR માંથી ડોટ દૂર કરો તો શું આવશે? E DR કોસ થીટા. ઘડીક હું અહીં થીટા લખું. થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો? E અને DR વચ્ચેનો ખૂણો. હવે કયો માર્ગ છે? તો કે A થી C માર્ગે E અને DR વચ્ચેનો ખૂણો કેટલો છે? તો A થી C માર્ગ દેખાય, સોરી D માર્ગ છે ને અહીં. A થી D માર્ગે તમે જાઓ તો E અને DR વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે વિદ્યુત ક્ષેત્ર આમ છે, જુઓ, ને સ્થાનાંતરે આમ થાય. તો આ માર્ગે E અને DR વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0 ડિગ્રી. એટલે અહીંયાથી જાય 0 ડિગ્રી. અને પછી D થી B માર્ગ માટે E અને DR વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો કે D થી B માર્ગ એટલે આવડો આ. તો આમાં સ્થાનાંતર આમ થાય છે અને વિદ્યુત ક્ષેત્ર આમ છે. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? 90 ડિગ્રી. એટલે થીટા બરાબર મૂકજો 90 અહીંયા. ઓકે, હાલો આગળ વધીએ. તો ક્યુ ના ક્યુ બરાબર. અહીંયા શું આવશે? RA થી RD, E ના E, DR ના DR. cos 0 ની કિંમત કેટલી થશે? 1 પ્લસ અહીંયા cos 90 ની કિંમત 0 થઈ જાય ને, એટલે આ આખું પદ થાય 0. ઓકે, હાલો ફેર શું પડશે હવે? અહીંયા E બરાબર તમે કિંમત મૂકી જો ને હારો, એટલે બે કામ થઈ જાય. E બરાબર કેટલા મૂકશો? કે કેપિટલ Q અપોન R સ્ક્વેર ઇન્ટુ DR. cos 0 ની કિંમત થઈ 1 ને આ આખું તો 0 થઈ ગયું. હવે આમાંથી શું કરશો? કે સ્મોલ Q અને કેપિટલ Q ને બહાર કાઢી નાખો. તો ફેર શું પડવાનો છે? હવે A થી D આવી જશે. અહીંયા A થી RD 1/r સ્ક્વેર ઇન્ટુ DR. 1/r સ્ક્વેરનું સંકલન શું થાય? -1/r. અહીંયા શું થવાનું છે? કયો? RE થી ક્યાં જાવશો? તો કે RD. આ તમારે જાતે કરવાનું છે, પણ આ તો હું ટ્રાય કરાવી દઉં એટલે પછી ઉપાધિની. એકવાર અપર લિમિટ મૂકી દો તો અહીંયા આવી જશે RD, અને એકવાર લોઅર લિમિટ મૂકશો એટલે RE આવશે. માઇનસને અંદર ઘુસાડી ગયો એટલે આ પહેલાં આવી જશે RE, માઇનસ શું થશે અહીંયા? RD.
બને ત્યાં સુધી શું કરવાનું, પહેલું બિંદુ ને છેલ્લું બિંદુ આવવું જોઈએ, તો આમાં એ અને બી આવવા જોઈએ. તો ડીને ગાયબ કરવા માટે તમે શું કરશો કયો? RD વાળાના તમે શું લખી શકો? RB લખી શકો ખરા કે નહીં? તો અહીંયા RDની જગ્યાએ RB લખી નાખ્યા. તમારે અહીંયા લખવું સાઈડમાં લખી શકો કે શું છે અહીંયા RD બરાબર RB. છેલ્લે આને સમીકરણ નંબર 2 આપી દો. કયા માર્ગ માટે છે આ બધું? તો કે ADB માર્ગ માટે છે. તો સમીકરણ નંબર પહેલું મેળવેલું હતું આપણે, મેં જો અહીં લખેલું છે, અને બીજું તમે મેળવો છો. તો આ બેની તમે હરખામણી કરો તો જુઓ તો જમણી સાઈડ હરખી છે, તો અહીંયા જેવું છે એવું જ અહીંયા છે, આ જેવું છે એવું જ આવું છે. એટલે આ સમીકરણ નંબર 1 અને 2ની જમણી સાઈડ સમાન છે. ને જો જમણી સાઈડ સમાન હોય તો તમે એમ કહી શકો ખરા કે ડાબી બાજુ હરખી હશે. એટલે સમી 1 અને 2 ઉપરથી આપણે શું તારણ કાઢશું? સમીકરણ નંબર 2 લખી નાખો, એની પછી આ લખવાનું સમી 1 અને 2 પરથી આપણે એવું કહીએ કે WACB બરાબર WADB. આનો મતલબ શું થયો? કે મતલબ આરે આપણે કાંઈ મતલબ નથી, મતલબ કાઢવાનો છે કે તમે ACB માર્ગે જાઓ ત્યારે જે કાર્ય કરવું પડે એટલું જ કાર્ય ADB માર્ગે કરવું પડે છે. એટલે કે બંને માર્ગ માટે કરવા પડતા કાર્યો છે ને એ સમાન હોય. એટલે કે આ માર્ગે જેટલું કાર્ય કરવું પડે છે ને એટલું જ કાર્ય છે આ માર્ગે કરવું પડે. એટલે આપણે એવું સાબિત કર્યું. એટલે કે સપોઝ આ માર્ગે જો 10 જૂલ કાર્ય કરવું પડે તો આ માર્ગે કેટલા જૂલ કાર્ય કરવું પડે? 10 જૂલ. તો થોડુંક આત્મમંથન કરવાનું છે. ને બીજી એક તમને વાત કરી દઉં કે જો તમે આ માર્ગે જશો ને શોર્ટકટ તોય 10 જૂલ જ કાર્ય કરવું પડશે. વિદ્યુત ક્ષેત્રની આ લાક્ષણિકતા છે, એ જ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ આની ગણતરી કરવી બહુ મુશ્કેલ છે, પણ જવાબ તો 10 જૂલ આવશે. સાથે ઠોકીને કહી દો તમને, બરાબર ને? ઓકે. તો વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા શું છે કે તમે ફરી એકવાર કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી જાઓ ત્યારે કરવું પડતું કાર્ય માર્ગ ઉપર આધારિત છે. બીજી એકવાર પ્રશ્ન પૂછવો, વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારને હું એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જાઉં ત્યારે કરવું પડતું કાર્ય માર્ગ ઉપર આધારિત છે કે નહીં? તો તમે ઘડીક વિચારમાં પડી ગયા હશો, પણ હું એમ કહું કે કરવું પડતું કાર્ય માર્ગ ઉપર આધારિત નથી. શું કામ? કારણ કે આ માર્ગે જાઓ, આ માર્ગે જાઓ કે આ માર્ગે જાઓ, કાર્યમાં કાંઈ ફેર પડે છે? ત્રણે માર્ગ માટે કરવા પડતા કાર્ય છે એ સમાન છે. જો અહીંયા 8 જૂલ કરવું પડતું હોત, અહીંયા 9 જૂલ હોત ને અહીંયા 10 જૂલ હોત ને તો આપણે એમ કહેત કે કાર્ય છે એ માર્ગ ઉપર આધારિત છે. પણ અત્યારે આપણે એવું કહીએ કે તમે કોઈ પણ માર્ગે જાઓ, હજી એક તમે આવો માર્ગ પસંદ કરો, વિચિત્ર માર્ગ, કે આમ કરીને આમ રાઉન્ડ મરાવીને પાછા અહીંયા આવો, તોય કરવું પડતું કાર્ય 10 જૂલ જ રહેવાનું. એટલે તમે રસ્તો ગમે એટલો લાંબો લેશો ને પણ કરવા પડતા કાર્યની ગણતરી કરશો તો જવાબ 10 જૂલ આવશે. એટલે આના ઉપરથી તમે કહી શકો ખરા કે એક બિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે કરવું પડતું કાર્ય માર્ગ ઉપર આધારિત નથી. તો કોના ઉપર આધારિત છે? તો સૂત્ર જુઓ તો આ એનું પ્રારંભિક સ્થાન છે ને આ એનું અંતિમ સ્થાન છે. આમાં કાંઈ સીનો વહીવટ નો આવ્યો ને કાંઈ ડીનો નથી આવ્યો. એટલે ક્યાં માર્ગે ગયા એની કોઈ માહિતી નથી. પણ કોના ઉપર આધારિત છે? તો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધારિત છે. ને આવો ગુણધર્મ જે ક્ષેત્ર ધરાવે ને એવા ક્ષેત્રને સંરક્ષિત ક્ષેત્ર કહે છે. હું એની વ્યાખ્યા બોલું છું હવે કે વિદ્યુત ક્ષેત્રની અંદર આ વિદ્યુત ક્ષેત્ર રહ્યું, કોઈ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય તેના માર્ગ ઉપર આધારિત ન હોય, પરંતુ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધારિત હોય, તો આવો જે ગુણધર્મ ધરાવતો ક્ષેત્ર હોય તેને સંરક્ષિત ક્ષેત્ર કહે છે. જો આ બિંદુનું સ્થાન તમે બદલી નાખ્યું હોત ને, અહીંયા લઈ લીધું હોત ને, તો બધે કાર્ય બદલાઈ જાય. અહીંયા 12 જૂલ થાય તો અહીંયા 12 જૂલ થાય તો અહીંયા 12 જૂલ થાય, એમ કહીએ કહો ખરા. હું ફરી એકવાર તમને અહીં આકૃતિ બતાવું કે આ વિદ્યુત ક્ષેત્રની અંદર તો આપણે 2 બિંદુ ધ્યાનમાં લઈએ. એક આ એ બિંદુ છે ને આ બી બિંદુ છે. તો હવે હું એમ કહું કે અહીંથી અહીંયા સુધી જવા માટે કરવું પડતું કાર્ય છે એ 10 જૂલ છે.
તો હવે તમે કોઈ પણ માર્ગ લઈ લો તો ત્યાં કરવું પડતું કાર્ય કેટલું હશે? 10 જૂલ જ હશે. આમાં કેટલું હશે? 10 જૂલ જ હશે. માર્ગની હારે એને કોઈ લેવા દેવા નથી. આ જો આ બિંદુને હું અહીંયા લઈ લઉં હવે સી સ્થાને, તો કાર્ય બદલાઈ જાય. તો હું એમ કહું કે હવે આના માટે કરવું પડતું કાર્ય 12 જૂલ છે. તો હવે બીજો માર્ગ પસંદ કરો તો એ માર્ગ માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? 12 જૂલ છે. એટલે કાર્યનો આધાર છે એ વિદ્યુત ક્ષેત્રમાં માર્ગ ઉપર નથી, પરંતુ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર છે. તો વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા શું છે? કે વિદ્યુત ક્ષેત્રમાં કરવું પડતું કાર્ય છે એ માર્ગ બદલશો તો બદલાશે નહીં, પણ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનમાં જો ફેરફાર કરશો તો કાર્ય બદલાઈ જશે. તો આવો ગુણધર્મ ધરાવતા ક્ષેત્રને શું કહેવામાં આવે છે? સંરક્ષી ક્ષેત્ર છે એમ કહીએ કાંઈ ખરી. તો આઈડિયા આવે છે કે નહીં? તો સંરક્ષી ક્ષેત્રની વ્યાખ્યા આવડે કે નહીં? સંરક્ષી ક્ષેત્ર કોને કહેવાય? તો હું અહીં લખું છું કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય માર્ગ પર આધારિત નથી. બસ આ જ તારણ કાઢવાનું છે આપણે. માર્ગ પર આધારિત નથી, પરંતુ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધારિત છે. આવો ગુણધર્મ ધરાવતા ક્ષેત્રને સંરક્ષી ક્ષેત્ર કહે છે. તો એક શોર્ટ ક્વેશ્ચન પૂછે કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર કહેવાય કે ન કહેવાય? તો કે કહેવાય, કારણ કે માર્ગની હારે એને કોઈ લેવા દેવા નથી. પછી ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે ને, એ પણ સંરક્ષી ક્ષેત્ર છે. ગુરુત્વાકર્ષણમાં આપણે સાબિતી કરેલું છે, બરાબર ને? એટલે ગુરુત્વાકર્ષી અને વિદ્યુત ક્ષેત્ર બંને કેવા ક્ષેત્ર છે? સંરક્ષી ક્ષેત્ર છે એમ કહીએ કાંઈ ખરા. હવે લેક્ચરના અંતમાં એક થોડીક ફટાફટ માહિતી આપી દઉં કે વિદ્યુત ક્ષેત્રમાં તમારે જવું હોય એક બિંદુથી બીજા બિંદુએ, તો માર્ગની હારે કોઈ લેવા દેવા નથી. એટલે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન હારે લેવા દેવા છે. એટલે હવે હું એમ કહું કે તમે ACB માર્ગે જાઓ તો કરવા પડતા કાર્યનું સૂત્ર શું હશે? કે કેપિટલ ક્યુ, બરાબર, સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન 1/RA માઇનસ 1/RB. એટલે કે અહીંયા વચ્ચેનું કોઈ પણ સાઈડમાં જાઓ એને કોઈ લેવા દેવા નથી. એટલે હું સીને કાઢી નાખું. એટલે ડાયરેક્ટ આપણે આમ જ યાદ રાખશું કે A થી B સુધી જવા માટે કરવા પડતા કાર્યનું સૂત્ર શું આવશે? આ રીતનું આવશે. તમને એમ કીધું કે વિદ્યુત ક્ષેત્રમાં P થી Q સુધી જવું હોય તો કરવા પડતા કાર્યનું સૂત્ર શું થાય? તો આવડે કે ન આવડે? કે ક્યુ કેપિટલ ક્યુ 1/RP માઇનસ 1/RQ. આ સૂત્ર માટે જ આખી થિયરી ભણ્યા છે એવો, એટલે આવડવું જરૂરી. પહેલું હોય પહેલાં આવશે ને છેલ્લે હોય છેલ્લે આવશે ટૂંકમાં. તો હવે વિદ્યુત ભારને આપણે A થી B સુધી તો પહોંચાડી દીધો, અહીંથી અહીંયા સુધી આ માર્ગે, બરાબર. A થી B સુધી પહોંચાડવા કેટલું કાર્ય કરવું પડે તો આપણે ગણી નાખ્યું. હવે તમારે એને B થી A સુધી લાવવું હોય તો B થી A સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને આપણે BA કહેશું. આ એનું પ્રારંભિક સ્થાન છે અને આ એનું અંતિમ સ્થાન છે. તો હવે B થી A સુધી તમારે લાવવું હોય, આમ આ A થી B સુધી જવા માટે કરવું પડતું કાર્ય ને આને આપણે હું B થી A સુધી લાવવા માટે કરવા પડતું કાર્ય કીધું. તો ગણતરી કરો તો સૂત્ર શું થવાનું છે? કે આને હવે સાબિતી ન આપવાનું હોય, ડાયરેક્ટ યાદ રહી જાય. કે ક્યુ કેપિટલ ક્યુ, અહીં B પહેલાં છે એટલે પહેલાં લખવાનું RB માઇનસ RA. હવે આ બેનો તમારે સરવાળો કરવાનો છે. તો સરવાળો કરો એટલે શું આવશે? WAB પ્લસ WBA. આ બેનો સરવાળો કરો તો આ કોમન નીકળી જવાનું છે ને પછી આનો સરવાળો કરો તમને ખબર પડે છે અહીંયા 1/RA પ્લસ છે ને અહીંયા 1/RA માઇનસ છે. એટલે આ બંને કેન્સલ થવાના. અહીંયા માઇનસ છે અને અહીંયા આ પ્લસ છે, એટલે આ બંને કેન્સલ થવાના.
એટલે આ બેની બાદબાકી થઈને છેલ્લે જવાબ શું આવશે? અને અહીંયા કે કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ કોમન છે, ટૂંકમાં કોમન નીકળી ગયેલા, ને આ બધાની બાદબાકી કરો એટલે જવાબ આવે 0, ને 0 ગુણ્યા આ કરો એટલે જવાબ શું થઈ જશે? 0. તો આ પણ સંરક્ષિત ક્ષેત્રની લાક્ષણિકતા છે કે એ થી બી સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય અને બી થી એ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યનો સરવાળો શૂન્ય થતો હોય તો આવો ગુણધર્મ ધરાવતા ક્ષેત્રને સંરક્ષિત ક્ષેત્ર કહે છે. પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન અને અંતિમ સ્થાનથી પ્રારંભિક સ્થાન સુધી લાવવા માટે કરવા પડતા કાર્યનો સરવાળો શૂન્ય થતો હોય તો આવો ગુણધર્મ ધરાવતા ક્ષેત્રને સંરક્ષિત ક્ષેત્ર કહે છે. અચ્છા, છેલ્લે આને આ બાજુ લાવો તો WAB ઇઝ ઇક્વલ ટુ શું આવશે? માઇનસ WBA. આમાંથી MCQ પૂછી નાખે, બરાબર ને? તમને એમ કહે કે હવે A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 10 જૂલ છે, એટલે તમને WAB આપી દીધું, કહેવાય કેટલું આપ્યું? 10. તો B થી A સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? આ માઇનસને હું અહીં લખી નાખું. તો B થી A સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? માઇનસ 10 જૂલ હશે, કારણ કે જો એક પ્લસ હોય WAB તો WBA વિદ્યુત ક્ષેત્રમાં વગર કીધે કેટલું થઈ જાય? 0, સોરી માઇનસ 10 જ થાય, તો જ બેનો સરવાળો શૂન્ય થાય. એટલે કે અહીંથી અહીંયા જવા માટે કરવું પડતું કાર્ય 10 હોય તો આવવા માટે કેટલું થાય? માઇનસ 10 થાય. અહીંયા જો માઇનસ 10 હોય તો અહીંયા કેટલું થાય? પ્લસ 10 થાય. પણ જો એક બંધ ગાળો રસાઈ જાય આખો, તો આખા બંધ ગાળામાં કરવું પડતું કાર્ય કેટલું થઈ જાય? શૂન્ય. બંધ ગાળો ક્યારે રસાય? અહીંથી તમે અહીંયા જાઓ ને અહીંથી પછી અહીંયા આવો. તો છેલ્લે આ લેક્ચરમાં એક હું વાક્ય કહું, બહુ સ્ટાન્ડર્ડ વાક્ય છે કે વિદ્યુત ક્ષેત્રમાં બંધ માર્ગે થતું કાર્ય હંમેશા શૂન્ય હોય. બંધ માર્ગમાં ખબર પડે છે કે નહીં? સપોઝ હું એમ કહું કે વિદ્યુત ક્ષેત્રની અંદર એક વર્તુળ દોરી નાખું, છેલ્લી વાત કહી દઉં, તમને એમ થાય કે બહુ વધારે થઈ ગયું. આ વર્તુળ દોરી નાખીએ આપણે. હવે હું એમ કહું અહીંથી અહીંયા સુધી જઈએ આપણે, બરાબર? તો અહીંયા સપોઝ 8 જૂલ હશે, તો અહીંથી અહીંયા આવવા માટે કેટલું કાર્ય હશે? માઇનસ 8 જૂલ હશે. તો આખા બંધ માર્ગ માટે કરવું પડતું કાર્ય કેટલું થઈ જાય? કયો? શૂન્ય. તો વિદ્યુત ક્ષેત્રમાં બંધ માર્ગ માટે થતું કાર્ય હંમેશા 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 કેવું હોય? શૂન્ય હોય. ને આ ગુજરાત બોર્ડમાં પ્રશ્ન પૂછાઈ ગયો કે ક્લોઝ ઇન્ટિગ્રેશન F.dl બરાબર ખાલી જગ્યા થાય. F.dl એટલે કાર્ય થયું ને આ બંધ માર્ગે થાય તો જવાબ શું આવશે? કયો? 0. તો આ હતું વિદ્યાર્થી મિત્રો સંરક્ષિત ક્ષેત્ર. હવે પછી આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીશું.